હવે સાંભળજો. અને મેળામાં હાલતા હાલતા બાળક જે આંગળી હતું, આંગળી અને મા દીકરો બે નોખા પડી ગયા. બાળક ખોવાઈ ગયું મેળામાં. માં ગોતવા માંડ્યા, મારો દીકરો ક્યાં, મારો દીકરો ક્યાં, મારો દીકરો ક્યાં. ભીડ હતી, બાળક ખોવાઈ ગયું, કારણ કે પબ્લિક જાજી હતી એમાં. આ બાજુ બાળક હિબકે ચડ્યું, માં કરવા માંડ્યું. એટલે તરત બાળકને ઓલો રૂપિયા વાળો માણસ, શ્રીમંત માણસ જે પાછળ હાલ્યો આવતો, એને મોકો જોયો કે માં અને બાળક નોખા પડી ગયા, બાળકને રમકડા લેવા છે. એની જનેતા આગળ પૈસા છે ને, ગરીબ છે. એટલે બાળકનું બાવડું પકડી લીધું, તેડી લીધું, માથે હાથ માંડ્યો ફેરવા. બેટા બેટા આલુ રમકડા લઈ દઉં. બોલ બેટા, તું કઈ રમકડા લઈ દઉં, તું કઈ લઈ દઉં, ગાડી લઈ દઉં, તું બોલ મોટામાંથી. કજીએ ચડેલું બાળક રોતા રોતા એટલું બોલ્યું તું કે મારે એકેય રમકડું નથી લેવું, મને મારી માં ગોતી દો, મારી માં વગર હું નહીં જીવી શકું. સાહેબ, વાતનો ભાવાર્થ એવો છે કે ગરીબ ઘરમાંથી નીકળેલી જનેતા છે ને, એ બાળકની એટલી જ વાલી લાગે છે કે જેટલી રૂપિયા વાળાને પોતાની માં વાલી લાગે ને. એ કજીએ ચડેલું બાળક રમકડા ભૂલી ગયો, વસ્તુ લેવાનું ભૂલી ગયો. એ એક જ રટણ કરતું હતું, મને મારી માં ગોતી દો, મને મારી માં ગોતી દો, મને મારી માં ગોતી દો. અને જેવી મેલી ગયેલી એ ફાટલ તૂટલ હાડલા વાળી પોતાની માં આવીને ત્યારે એને માને બત ભરી અને હિબકા ભરીને રોવા માંડ્યું. માં, મારે એક રમકડું નથી લેવું, માં મને મારી માં જોવે છે. આ માનો પ્રેમ છે યાર.